સાર્વત્રિક વરસાદથી બનાસકાંઠા જિલ્લો પાણી થયો। જે રીતે વરસાદ વરસ્યો છે પાલનપુર, અમીરગઢ, દાંતા, હડાદ, અંબાજી, વડગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। 1 કલાકમાં વરસેલા ધોધમાર 2 ઇંચ વરસાદથી પાલનપુર શહેર પાણી થયું। જામપુરા રોડ પર વરસાદી પાણી ભરાયા। જાહેર માર્ગો ઉપર ગોઠણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી આગળ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા અરજદારો અને અધિકારીઓને મુશ્કેલી પડી। જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની હાલત કફોડી બની। રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। દર વર્ષની જેમ આ વર્ષે પણ બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા અનેક મુસાફરો અટવાયા। વોર્ડ નંબર 11ના ગણેશપુરા, આંબાવાડીમાં ઘૂંટણસમા પાણી ભરાતા રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં જ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે। ત્યારે દર વર્ષની જેમ આ જ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રહીશો નગરપાલિકાના સત્તાધીશો સામે માંગ કરી રહ્યા છે। ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકાર થતા આઈટીઆઈ જવાના રસ્તા પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા। અનેક રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને મજબૂરીમાં જીવના જોખમે રસ્તો પસાર કરવો પડ્યો। પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે। ધનિયાણા ચોકડી નજીક ઘૂંટણસમા પાણી ભરાયા છે। મુખ્ય રસ્તા પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। નગરપાલિકાની બેદરકારી તો ત્યારે છતી થઈ જ્યારે નગરપાલિકાનું જ વાહન ભૂવામાં ખાબક્યું। જમજમ સોસાયટી નજીક અચાનક ભૂવો પડતા નગરપાલિકાનું વાહન ફસાયું। અંડરલાઇન પાઇપલાઇન માટે ખોદેલ રસ્તા ઉપર જ નગરપાલિકાનું વાહન ફસાતા કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ।